મોરબી જિલ્લામાં ગઈકાલથી જે થયેલો ભારે વરસાદના કારણે માળિયા હાઈવે ઉપર આવેલા અનેક ગામોમાં ખેતરોમાં અત્યારે પાણી ભરાયેલા જોઈ શકાય છે। અત્યારે આપણે જે સરવડ ગામે જે દિનેશભાઈ છે તેમના ખેતરમાં અત્યારે 1.5 થી 2 ફૂટ જેટલું પાણી ભરાયું છે। આપણે દિનેશભાઈ સાથે જ વાત કરશું। દિનેશભાઈ, ગઈકાલે જે પ્રકારે માળિયામાં વરસાદ હતો એના કારણે તમારા ખેતરમાં શું પરિસ્થિતિ અત્યારે? અમારા ખેતરમાં મામૂલી 5 ઇંચ વરસાદ પડ્યો ને એમાં અમારા ખેતર બધા બુડી ગયા અને જે અમે પાક વાવ્યો હતો ને એમાં 2-2.5 ફૂટ પાણી ભરાઈ ગયા છે। એ પાણી નીકળે તો પાકમાં કાંઈ વરે એમ નથી। પાક બીજી વાર વાવવાનો જ છે। 5 થી 7 હજારનો ખર્ચો કર્યો છે અને હવે નવો ખર્ચો કરવાનો। સિંચાઈની કોઈ સુવિધા નથી। આ પાક બળી જાય એટલે ખેડૂત બરબાદ થઈ જાય। એ ભાઈ, શું તમે વાવ્યું હતું? કેટલા ટાઈમ થયો? કેવડા મોલથી હતા અને અત્યારે શું પરિસ્થિતિ? અમે 20 દી પહેલા કપા વાવ્યો હતો એટલે એ 0.5 ફૂટનો થયો હતો, એ સમગ્ર બુડી ગયો। આટલું બધું પાણી આ ખેતરોમાં ભરાવાનું કારણ શું મુખ્ય? ભરાવાનું કારણ લાંબી રેન્જથી પાણી આવે નવા ગામ બેગપર ને દેરાડાનું, અને નેશનલ હાઈવેમાં નાલા નથી અને નાલા નથી ને કદાચ હજી હાઈવે થાય ભારતમાલાનો, નાલા ન મૂકે તો આના કરતાં વધારે જમીન ભરી જાય અમારી। વાત કરીએ આ તમારા ખેતર સિવાયના આજુબાજુના ગામમાં આવા કેટલા ખેતરો કે જ્યાં પાણી ભરેલા જેના કારણે આ ખેડૂતોને નુકસાની થતી હોય? ઓછામાં ઓછી અમારા ગામની જમીન 12,000 વીઘા છે, એમાંથી 25% જમીનમાં કાંઈ બી પાક ભરી જાય। આનો નિવેડો શું કરે તો આ પાણી ઓછું થઈ શકે? આનો નિવેડો એક જ છે, આ નેશનલ હાઈવે નીકળો ને એમાં નાલા મૂકવા પડે અને 2 કિલોમીટર તો મોટા મોટા નાલા મૂકવા પડે અને આ નાલા રહ્યા ને એમાં પાણી જાતું જ નથી। અત્યારે તમારા ખેતરમાં 1.5 થી 2 ફૂટ પાણી ભરેલું હોય, એ નિકાલ માટે તમે શું વ્યવસ્થા કરી હતી? અમે નિકાલ માટે આવા ખોટા ચરેડા કરી આનેથી કાંઈ પાણી નીકળે નહીં અને સરકારે કાંઈ ગટરું કોઈ દી સાફ કરી જ નથી। નકર આ હાઈવેની ગટરો ને સાફ જ નથી કોઈ દી। તો આ હતા દિનેશભાઈ, જેના ખેતરોમાં અત્યારે 1.5 થી 2 ફૂટ જેટલું પાણી ભરેલું છે અને તેમને જે કપાસ વાવ્યો હતો સંપૂર્ણપણે નાશ જાય તેવી પરિસ્થિતિ છે। રાજેશ અંબાલિયા, ગુજરાત તક, મોરબી।